તમામ ખેડૂતો જે આજે અંદાજિત 100 જેટલા ખેડૂતો જે અમારા બાજુના ગામ દેસલપર ગુજલીના વેપારી પેઢી જે નામ છે આપણે હિતેશ વિઠ્ઠલદાસ બારુ ઠક્કર તથા કનૈયાલાલ જમનાદાસ વિઠ્ઠલદાસ ઠક્કર, સાવન કનૈયાલાલ બારુ અને વિરલ જમનાદાસ બારુ એ તમામે આપણે વેપારી પેઢી ચલાવે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની જણસો વર્ષોથી લે છે. જે અમે વર્ષોથી એમને ખેત પેદાશની જણસો આપતા હતા, પણ ગયા 12 મહિનાથી અમારાથી છેતરપિંડી કરી અમને અમારા પૈસા આપતા નથી. જે ખેત પેદાશોના પૈસા હતા તે આપતા નથી અને અમને ધમકી આપે છે કે ભાઈ હવે પૈસા અમે નહીં આપીએ, તૂટી ગયા છીએ અને જો વધારે માંગણી કરશો પૈસાની તો અમો દ્વારા તમને વ્યાજ વટાવના કેસમાં ફસાવશું, અન્યથા દવા પી અને એને દવા પીને તમારા ઉપર ખોટી ફરિયાદો પણ કરશું એવી અમોને ધમકી આપેલ છે. અને ખેડૂત બિચારો ક્યાં જાય? તો આજે અમે તમામ ખેડૂતો કલેક્ટર કચ્છ સાહેબ જોડે અમે ન્યાય માંગવા આવ્યા છીએ અને આપના મીડિયાના માધ્યમથી અમે એ પણ જણાવવા માંગીએ છીએ મીડિયાના મિત્રોને કે અમારી રજૂઆત ગુજરાત સરકાર સુધી આપ પહોંચાડો એવી પણ વિનંતી કરી છે. અત્યારે એ ખેડૂતો કહે છે કે અમે તૂટી ગયા છીએ, વેપારી કહે છે. તો એ વેપારી અત્યારે કેશમાં રોકડમાં વેપાર કરે છે અને 3 પેઢી એની ચાલુ છે. રમા ઇલેક્ટ્રોનિક્સ જે અત્યારે એ પેઢી ચાલુ છે, રમા એન્ટરપ્રાઇઝ ચાલુ છે અને ઠાકર વેલજી વિઠ્ઠલદાસ જનરલ મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટની પણ પેઢી ચાલુ છે અને અત્યારે રોકડમાં વેપાર કરે છે. અને અમોને અમારા પૈસા માંગવા જતા અમોને પૈસા આપતા નથી અને ધમકી આપે છે કે તમને ફસાવી નાખશું. તો અમારે ખેડૂતો ક્યાં જાવ? તો આજે અમે તમામ ખેડૂતો આપણે કચ્છ કલેક્ટર સાહેબ જોડે રજૂઆત આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એસપી સાહેબ જોડે પણ અમે આવેદનપત્ર આપશું ને ન્યાયની માંગણી કરશું. ને જો અમને ન્યાય નહીં મળે તો અમે આગામી દિવસોમાં ખેડૂતો તમામ ભેગા મળી અને અન્ય સંસ્થાઓના સમર્થન લઈ ને અમોને પણ આજે પણ અન્ય સંસ્થાએ કીધું છે કે તમે આવેદનપત્ર આપો અને ન્યાય નહીં મળે તો અમે તમામ સંસ્થાઓ સાથે રહેશું ને કિસાન સંઘ પણ અમારી સાથે રહેશે એવી અમને ખાતરી આપી છે. તો અમારી આપ સાહેબને વિનંતી છે કે અમારી આ માંગણી ગુજરાત સરકાર સુધી પહોંચાડો એવી વિનંતી.